તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે મગફળી, સોયાબીન અને કપાસ જેવા ખરીફ પાકો લણવાની તૈયારીમાં છે। કેટલાક ખેડૂતોના ખેતરમાં તો મગફળીના પાથરા પડ્યા છે। કેટલાક ખેતરોમાં તૈયાર પાક ઊભો છે। વરસાદની શક્યતાને ખેડૂતોની 4 મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી જવાનો ખતરો છે। જો વરસાદમાં આ પાક પલળી જાય તો ભારે નુકસાન થઈ શકે તેમ છે। પાક બગડવાની અને ઓછા ભાવ મળવાની શક્યતાઓ પણ રહેલી છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે। ખેડૂતો કહી રહ્યા છે કે જો માવઠું થાય છે તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે, અને જેથી ખેડૂતો વરસાદથી પાકને બચાવવા માટે હાલ તો પ્રયાસ કરી રહ્યા છે। ભાઈ વરસાદની આગાહી તો અંબાલાલ કાકા કરતા ઘણા સમયથી કરે। વચ્ચે પણ આગાહી હતી ને વરસાદ થયો તો હવે પાછી આગાહી છે તો ખેડૂતોના પાથરા પર પડ્યા અને પાથરી માંડવી હજી ખેતરમાં ઊભી છે, બરાબર છે। આ પાથરા ઉપર વરસાદ થાય તો સારાને પણ નુકસાન થાય ને માંડવી છે એને પણ નુકસાન થાય, અને બીજો પાક ઘઉંની અત્યારે તૈયારી છે રવિ પાકની, તો એમાં પાછો સમય જાય, એટલે ખેડૂતોને નુકસાન તો છે જ। અને બધી આ કુદરતી આફતો છે, એમાં કંઈ સરકાર કે ખેડૂત કંઈ કરી શકે નહીં। વરસાદ થયો હોય તો 50% નુકસાન થાય ને 25% તો પાછો સારો વેસાતો લેવો પડે। આ સારો બગડી જાય, થોડા ગાય ભેં ખાય, આપણો રોટલો છે આ રાતનો હુકાઈ ગયો કોઈ ખાય, તાજો ગળેલો હોય તો ખાય, એમ સારો પણ સારો હોય તો ખાય ને તો થોડા ખાય, એટલે સારાનું નુકસાન થાય ને મગફળીનું પણ નુકસાન થાય, અને જે ખેતરમાં મગફળી રહી ગઈ હોય એ ઉગી જાય, એટલે ઓહળા બોહળા કંઈ પાછું મળે નહીં। વરસાદ તો સાહેબ કુદરતી આખી આફત છે, અને આખી સિસ્ટમ એવી બધી બંધાણી કે લગભગ 7 દિવસ વરસાદનું કહે છે, એટલે કે લાંબો ગાળો વરસાદનો છે। તો વરસાદ 7 દિવસ વહરે તો ખેડૂતોને સારો એવો બધું ફેલ થઈ જાય, મગફળી પર હાંભળી પડી જાય, કાળી થઈ જાય, ને વધારે વરસાદ થાય તો પછી એમાં પાણીને હાલ્યા હોય ને વેણનો ભાગ હોય તો એ ખેતરમાંથી પાથરાય તણાઈ જાય, એટલે ખેડૂતોને તો નુકસાન વરસાદ થાય ને તો ટોટલી નુકસાન છે। હવે સાટા છૂટા થાય તો સામાન્ય ઓલું થાય તો વાંધો ન આવે, બાકી તો 2-3 ઇંચ વરસાદ પડી ગયો હોય તો ખેડૂતને તો બધું 100% કંઈ વસ્તુ